ખેડૂત મિત્રો, હું છું હિતેશ વાઘેલા અને તમે જોઈ રહ્યા છો ફાર્મિંગ ઇન્ફોર્મેશન. મિત્રો, અત્યારે મગફળીમાં ઈયળનો ઉપદ્રવ ખૂબ જ વધી રહ્યો છે. આજે આપણે એવી દવા વિશે વાત કરીશું જે સસ્તી છે અને ઈયળને જળ મૂળમાંથી ખતમ કરી નાખે. તો વિડીયો આગળ જોતા રહેજો જેથી તમને દવાનું નામ ખબર પડી જાય. મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ પ્રોફેનોફોસ 40% અને સાયપરમેથિન દવાનો. આ દવા મગફળીમાં આવતી લશ્કરી ઈયળ અને જે પાન ખાય ને માંડવીમાં એના માટે બહુ ખાસ છે અને ચૂસિયા જીવાતને પણ અસરકારક છે. તો મિત્રો, આ દવાનો આપણે કેટલો ઉપયોગ કરવો અને પંપે કેટલા ml નાખવી તેની વાત કરવાના છીએ. તો આ દવાનો આપણે સામાન્ય રીતે 15 લીટરનો પંપ હોય તેમાં 30 થી 35 ml જેટલો ઉપયોગ કરવો જોઈએ. આપણે આમાં 35 mlનો ઉપયોગ કરેલો છે જેથી ઈયળનો હાવ જળ મૂળમાંથી વહી જાય ઈયળું. અને દવા ક્યારે છાંટવી જોઈએ એની આપણે વાત કરીશું. એના વિશે કેવા વાતાવરણમાં દવા છાંટવી જોઈએ. તો આપણે મિત્રો દવા છાંટીને ત્યારે બહુ પવનનો ઓછો હોવો જોઈએ હાવ, અને સાંજના સમયે મારો તો એ સૌથી બેસ્ટ છે જેથી પાન પર દવા બરોબર લાગે અને સારું રિઝલ્ટ મળે. આપણે એના માટે છે અને સાંજે જ દવા મારવી જોઈએ. બપોરે તડકામાં ક્યારેય દવા પ્રોફેનોફોસ ન મરાય. અને બીજી આપણે વાત કરીએ તો જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય અને વિડીયોને તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને બીજા ખેડૂતો સુધી સબસ્ક્રાઈબ અને બીજા ખેડૂતોને શેર કરવા વિનંતી. અને આવી જ ખેતીને લગતી માહિતી આપણી યુટ્યુબ ચેનલમાં ફાર્મિંગ ઇન્ફોર્મેશનને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આભાર. જય હિન્દ, જય ભારત, જય કિસાન.